તારીખ 1/1/2026ની લાયકાતના સંદર્ભમાં આપણે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ગઈકાલથી એટલે 28/10/25થી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આ કાર્યક્રમ આપણે લગભગ 7/2/2026 સુધી ચાલુ રહેશે અને ડ્રાફ્ટ રોલ ત્યાં સુધી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। એસઆઈઆર એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની પ્રક્રિયા। આ શુદ્ધિકરણની પ્રક્રિયાની અંદર આમાં સેક્ટર ઓફિસરો મારફતે તમામ બીએલઓ શ્રીઓ કામ કરશે અને બીએલઓ શ્રી તમામ મતદારોને વ્યક્તિગત રીતે એમના ઘરે મુલાકાત લેશે, મુલાકાત લઈ ઇનોગ્રેશન ફોર્મ ભરશે અને એ ફોર્મની અંદરની તમામ ડિટેલ્સો એકત્ર કરી અને નવો ડ્રાફ્ટ રોલ એનો તૈયાર કરવામાં આવશે અને એ ડ્રાફ્ટ રોલ તૈયાર કર્યા પછી એની પ્રસિદ્ધિ કરવામાં આવશે અને જેના આ મતદાર યાદીમાં નામ આવેલા નથી, દેશના કારણે, સ્થળાંતરના કારણે, કોઈ પણ કારણસર જેના નામ આવ્યા નથી એની યાદી તૈયાર કરવામાં આવશે કારણો સહિત અને એ પણ પંચાયતમાં, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે અને એ યાદીની અંદર જે મતદારનું નામ નથી એ મતદાર પોતાના ડોક્યુમેન્ટ આપી અને પોતાનું નામ દાખલ કરાવી શકશે। આમ આ શુદ્ધિકરણ મતદાર યાદીની પ્રક્રિયા ખૂબ જ ઝીણવટપૂર્વકની ચાલુ થઈ છે અને તે ગઈકાલથી શરૂ થઈ છે। આજે અમે આ સેક્ટર ઓફિસર શ્રીઓ અમારા 145 માંજલપુરના સેક્ટર ઓફિસરોની બેઠક રાખેલી છે અને એ બેઠકની અંદર સરકાર શ્રી ભારતના ચૂંટણી પંચના તારીખ 27/10/25ના પત્રમાં આપેલ સૂચનાઓ મુજબ સઘન સુધારણા કાર્યક્રમની કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ।